તો તમારા ઘરમાં ધન સંપત્તિ ભરી રહે એ માટે વાસ્તુશાસ્ત્રના 40 નિયમોમાંથી આ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો। એક તો પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરવી અને ગંગાજળ છટકાવવું। 2. મંદિર સાફ કરતી વખતે ભગવાનનો ફોટો જમીન પર ન મૂકવો। 3. મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવવો જોઈએ। 4. પૂજા બાદ મંદિરને પડદાથી ઢાંકવું જરૂરી છે। 5. પૂજા રૂમમાં રોજ એક કપૂર સળગાવવો। 6. પૂજામાં શંખનું ખૂબ મહત્વ છે, તેથી પૂજા રૂમમાં શંખ રાખવો જ જોઈએ। 7. પૂજા માટે શુભ અને સાત્વિક રંગો જેમ કે આછો, લીલો, પીળો, જાંબલી અને ક્રીમ રંગનો ઉપયોગ કરવો। નંબર 8. દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવવો જોઈએ। નંબર 9. આરતી દીવો પૂજા અગ્નિ જે પવિત્રતાનું પ્રતીક છે એને મોહિત થઈને ક્યારેય ફૂંકવી નહીં। નંબર 10. મંદિરમાં ધૂપ, માચિસ, હવનકુંડ જેવી સામગ્રી દક્ષિણ કે પૂર્વ દિશામાં રાખવી જોઈએ, એટલે કે અગ્નિકોણમાં। નંબર 11. વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે। ઘર કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો, તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે ફાયદાકારક છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી સારા પરિણામ આવે છે અને ખૂબ જ અદ્ભુત ફાયદો થાય છે। નંબર 12. ઘરમાં સવારે થોડા સમય માટે ભજન જરૂર વગાડવો। નંબર 13. ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખવી, એવી જગ્યાએ જ્યાં કોઈના પગ ના પડે। સાવરણી હંમેશા જમીન પર રાખવી જોઈએ, ઊભી ક્યારેય નહીં। નંબર 14. ઘરમાં બૂટ ચપ્પલ માટે એક નિશ્ચિત જગ્યા બનાવવી। બૂટ ચપ્પલ અંદર બહાર કે ઊંધા ચટાઈ પર નહીં રાખવા, નહીંતર ઘરમાં અશાંતિ આવે છે અને માતા લક્ષ્મી ક્યારેય ઘરે નહીં આવે। 15. ક્યારેય પથારી પર બેસીને ખાવું નહીં જોઈએ, આવું કરવાથી પૈસાની નુકસાન થાય છે અને માતા લક્ષ્મી ઘર છોડીને જઈ શકે છે। જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને જ ભોજન કરવું જોઈએ। આથી તમારું ઘર પૈસા અને સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય પૈસાની તંગી નહીં પડે। નંબર 16. કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ પર ન રાખો। જે ઘડિયાળ કામ ન કરતી હોય તે ઘરમાં ન રાખવી જોઈએ। નંબર 17. નવી સાડીનો ઉપયોગ હંમેશા શનિવારના દિવસે જ કરવો જોઈએ। નંબર 18. ઘરમાં ક્યારેય કરોડિયા ન થવા દેવા જોઈએ, નહીં તો ભાગ્ય અને કર્મ બંને બગડી જશે અને દરેક કામમાં અડચણો આવવા લાગશે। 19. આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જો કોઈ રૂમમાં બીમ હોય તો તેની નીચે ક્યારેય બિસ્તર ન લગાવવો, આથી ઘરમાં નકારાત્મકતા વધી જાય છે। કોશિશ કરો કે બીમ ઉપર કોઈ વસ્તુ ન રાખો, ત્યાં બેસવું કે સૂવું પણ ન જોઈએ। 20. જો તમારા ઘરમાં કોઈ સભ્ય હંમેશા બીમાર રહે છે, તો ઘરમાં મીઠા પાણીથી પોતું કરવું જોઈએ, આથી ઘરમાં નેગેટિવ દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી આવે છે। 21. વાસ્તુ પ્રમાણે સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું રાખીને અને ઉત્તર દિશા તરફ પગ મૂકીને સૂવું જોઈએ। આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન સુખ મળે છે। તમારા ઘરમાં દવાઓ વધારે હોય અને તેમાંથી ઘણી જરૂરી ન હોય તો તેમને ફેંકી દો, નહીં તો આ દવાઓ બીમારી માટે આમંત્રણ બની શકે છે। પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી યાદશક્તિ, એકાગ્રતા અને તંદુરસ્તી જાળવવામાં મદદ થાય છે અને માણસની આધ્યાત્મિકતા પણ વધે છે। વાસ્તુ અનુસાર વિદ્યાર્થીઓએ ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ। ઘરમાં ભોજન માટે પશ્ચિમ દિશામાં ડાઇનિંગ હોલ રાખવો બહુ શુભ માનવામાં આવે છે। કરવાથી માતા અન્નપૂર્ણા ખુશ રહે છે। જો તમે પશ્ચિમ તરફ માથું રાખીને સૂઈએ તો તમને પણ ફાયદો થાય છે, કારણ કે આ દિશા પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ વધારવામાં મદદ કરે છે। ધ્યાન રાખજો કે ભોજનકક્ષાની સામે ઘરનો મુખ્ય દરવાજો કે શૌચાલય ન હોવો જોઈએ, નહીંતર માનસિક તણાવ રહે છે। દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ કરીને ભોજન કરવું સારું નથી, કેમ કે તે આરોગ્ય માટે હાનિકારક છે। રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ। રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ। રસોડામાં પાણી અને આગ ક્યારેય એકબીજાની સામે ન રાખવાની। નંબર 31. જો રસોડામાં સાફસફાઈના સાધન હોય તો તેને ક્યાંક અનોખી જગ્યાએ રાખવી જોઈએ। નંબર 32. રસોડાના કિચન સ્ટેન્ડ પર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો, સાથે અન્નપૂર્ણા માતાની તસવીર પણ લગાવશો, તો ઘરમાં સમૃદ્ધિ આવશે।
નંબર 33 જો રસોડામાં કીડીઓ ઉંદર કે બીજા જીવજંતુ ફરતા હોય તો સાવચેત રહો કેમ કે તે તમારા સ્વાસ્થ્ય અને ઘરનું સમૃદ્ધિ બગાડી શકે છે. રસોડું હંમેશા સ્વચ્છ અને સુંદર રાખવું. નંબર 34 ભોજન કરતાં પહેલા અગ્નિને અર્પણ કરવું જોઈએ કારણ કે આગ પર પકેલા અન્નનો સૌથી પહેલો અધિકાર અગ્નિનો હોય છે. ભોજન બાદ થાળીમાં ક્યારેય હાથ ન ધોવો. ભોજનની થાળી ક્યારેય જમીન પર ના રાખો. હંમેશા ચટાઈ કે ટેબલ પર સન્માનથી રાખવી જોઈએ પછી જ ભોજન કરવું. પિત્તળના વાસણમાં ખાવું અને તાંબાના વાસણમાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે ચોખા દહીં અને સતું ખાવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે એટલે જો તમે સમૃદ્ધિ ઈચ્છો તો આ બાબતનું ધ્યાન રાખજો. રાત્રે ભોજનમાં આ ન ખાવું જોઈએ. નંબર 39 રસોડાના નળમાંથી પાણી ટપકવું આર્થિક તંગીની નિશાની છે એટલે જો નળમાંથી પાણી ટપકે તો તેને તરત જ ઠીક કરાવો. નંબર 4 ભોજન કરતા પહેલા પૂર્વજોના આહ્વાન કરવું જોઈએ. કરતા વખતે વાતચીત કે ગુસ્સો નહીં કરવો જોઈએ. પરિવારના બધા સભ્યો સાથે મળીને ભોજન કરવું જોઈએ. નંબર 41 વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુદોષ હોય તો અખંડ રામાયણનો પાઠ કરવો જોઈએ. સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનું એક કલશ રાખવો અને ધ્યાન રાખજો કે કલશ તૂટી ન જાય. જ્યારે રામાયણ પૂરું થઈ જાય ત્યારે કલશનું પાણી તુલસીના કુંડમાં નાખી દો. આથી ઘરમાં વાસ્તુદોષ દૂર થઈ જાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર પણ દબાવી દેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન મળે. પહેલાથી જ કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. વિડિયો આખો જોવો.